હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો જો સવાર પડી ગયું છે અને આપણે બેસી ગયા છીએ કોફી પીવા માટે, કારણ કે આજે નાસ્તો કરવાની કંઈ ઈચ્છા છે નહીં, તો ખાલી કોફી પીવાની છે. અને મનસ્વી પણ ઉઠી ગઈ છે, તો એને પણ આપણે મસ્ત આજે તો શીરો બનાવીને આપ્યો છે, તો એ પણ મસ્ત શીરો ખાય છે. અને ઘરનું બધું કામ પણ આપણે હજી બાકી છે, તો પછી નિરાતે બધું કામ પણ કરશું. તો ચાલો તમે બધા પણ કોફી પીવા. મનસ્વી બેન જો અહીંયા સોફા ઉપર બેસી ગયા છે અને ભગવાનના સોંગ સાંભળે છે. તો ગાઈસ, આપણા માટે અત્યારે ગામડેથી પાર્સલ આવી ગયું છે અને પાર્સલમાં શું આવ્યું છે એ તમને લોકોને અત્યારે બતાવીએ. તો ચલો, પાર્સલમાં છે સિઝનની પહેલી કેરી, જે મનસ્વીના નાની અને નાનાએ મોકલાવી છે. તો થેન્ક યુ સો મચ, કારણ કે અહીંયા કેરી હજી આવતી નથી અને મનસ્વીને કેરી બહુ ભાવે છે, તો એના નાની અને નાનાએ કેરી મોકલાવી છે, બહુ જ મસ્ત છે. અને આ છે રસનાની બોટલ, જે મનસ્વીને આઈસ્ક્રીમ કે કંઈ ખાવું હોય તો એ જમાવીને આમાં બનાવી શકાય. પછી આ છે તુરિયા, કાચી કેરી છે, ગુંદા છે વાડીના, બહુ જ મસ્ત છે. આવા ગુંદા તો અહીંયા માર્કેટમાં મળતા પણ નથી, તો આપણે ગુંદાનું શાક બનાવશું, એની ફૂલ રેસીપી પણ આપણે મૂકીશું. પછી આ છે ઘરની વાડીના લીંબુ. મનસ્વી તો જો કેન્ડી બનાવવા માંડી છે, તો બધાને કેન્ડી ખાવી હોય તો આવી જજો. અને હવે જોઈએ છીએ કેન્ડી બનાવે છે કે ખાલી રમે જ છે. આપણે જમી અને ફ્રી થઈ ગયા છીએ અને મનસ્વીને પણ સુવડાવી દીધી છે. તો હવે આપણે થોડું કામ છે એ પતાવી લઈએ. કામમાં એવું છે કે આપણે ઓનલાઈન કેટલા દિવસથી રોઅર મેટ મગાવેલી છે, પણ એ કંઈ કરવાનો ટાઈમ મળ્યો નહીં, તો કીધું આજે મનસ્વી વહેલી સૂઈ ગઈ છે તો આપણે એ કામ પણ પતાવી દઈએ. મનસ્વી ને મનસ્વીના મમ્મા બંને તો આટા મારે છે. ક્યાં જવું છે મનસ્વી તારે? અહીંયા આવતો બેટા. ક્યાં જવું છે તારે? ના, તારો મોબાઈલ મેં નહીં જોયો ભાઈ. ક્યાં જવું છે તારે? હા, તું રેડી થઈને ક્યાં જવાનું છે તારે? અચ્છા, મારી દીકરી બે રેડી થઈ ગઈ છે. મમ્મા પર્સમાંથી જો પૈસા કાઢે છે. લાવ ને થોડાક મને ઉછીના. પૈસા તમને ના દેવાય, એ આપણા છે. પછી તમે ના અમને અહીંયા ઘરે લઈ આવો તો અમારે પૈસા હોય પછી આપવા થાય ને. અમારી પાસે કંઈક હોવું તો જોઈએ ને. તો હું એક ગાડી લઈને જઉં છું, તો ખાલી ગાડી થોડો લઈને આવીશ, પણ લઈને જઈશ ને પાછો. ત્યારે કઈ નક્કી ના કહેવાય આ 22મી સદીમાં. 22મી સદી એમ? હજી 21મી જાય. ના, 21મી સદી. હવે છોકરા આવે એટલે પછી સદી ભૂલાઈ જાય, યાદ ના રહે. થોડુંક 19-20 તો રહે જ. 19-20 રહી ગયું છે. મનસ્વીનું 19-20 થઈ ગયું છે. આ એની દોરીનું. મનસ્વી તાર દોરીનું 19-20 થઈ ગયું છે. હવે એનું શું કરવાનું છે આપણે? એ લઈને જવાની છે કે બીજું લઈને જવાનું છે? બીજું લઈને જવાનું છે. હા, બોલો, કાચકો લઈને તાર ક્યાં જવું છે? મનસ્વીને તો વાળ છે નહીં. મારા માટે હેરસ્ટાઈલ વિખાય છે એટલે જોવું ના પડે. તારી હેરસ્ટાઈલ ભાઈ નહીં વિખાવા દઉં હું, એવી રીતે જ ગાડી હાકીશ. જો લઈ જાઓ પ્લેનમાં. હા, પ્લેનમાં લઈ જઈશ. ચલો, ક્યાં જવાનું છે? તો કે કઈ બાજુ જવાનું છે? ખબર ક્યાં જવાનું? અમને કીધું રેડી થાવ, તમે રેડી થઈ ગયા. તમારે કઈ ભરોસો ના હોય, તમે તો આમ ફરતી બાજુ આટા મારવીને પાછા ઘરે લઈ આવો. હવે જાય પછી સાચી તો ખબર પડે. હા, એટલે તને ચક્કર મારવા જ લઈ આવવાના છે. અહીંથી આમ ચક્કર મારવાના છે, ઓલી બાજુથી આમ ચક્કર મારવાના છે. એવું જોઈએ ચક્કર મરાવીને પાછા ઘરે ચકડું જ મરાવ્યા રાખે નકરી. કોને લઈ જાય? આપણે મમ્માને અને મનસ્વીને બેયને ચક્કરું મરાવવાની છે. કાલે છે ને પેલા ટેલરને જે કપડાં આપેલા છે, તો એ કપડાં પાછા લેવા જવાના છે અને મનસ્વી અને એના મને બેયને ચક્કર મરાવતા આવીએ આપણે, હે ને ગાઈસ? તો અમારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, એટલે તમને આગળની બધી માહિતી મળતી રહેશે. તો જો આપણે પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.